DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ભૂતખેડી ગ્રામ્ય પંચાયત પર ગ્રામજનોનો આક્રોશ, જવાબ માંગે છે જનતા। સિગવડ તાલુકાની ભૂતખેડી ગ્રામ્ય પંચાયત અંગે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। ગાંધી જયંતિના અવસરે તારીખ 2 ઓક્ટોબરે જાહેર ગ્રામસભા યોજવાની ફરજ હોવા છતાંય ગ્રામસભા યોજાઈ નહોતી। ગ્રામજનોને કોઈ માહિતી આપવામાં આવી નહોતી, અજેટો ફેરવાયા નહોતા તેમજ કોઈ સહી પ્રક્રિયા પણ હાથ ધરાઈ ન હતી। ગ્રામજનોનું કહેવું છે કે 12 લાખના ખર્ચે બનેલું પંચાયત મકાન ખંડેર જેવી હાલતમાં છે અને વર્ષોથી તેનો ઉપયોગ થતો નથી। તલાટી, મંત્રી અને સરપંચ દ્વારા જાહેરાતો ઝાડ નીચે કરવામાં આવે છે, જેના કારણે ગ્રામજનો અંજાન રહે છે। ગ્રામજનોની માંગ છે કે પંચાયત મકાનનો યોગ્ય ઉપયોગ થાય, ગ્રાન્ટો અને યોજનાઓની માહિતી જાહેર કરવામાં આવે તથા પંચાયતના તમામ કામમાં પારદર્શિતા રાખવામાં આવે। તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ગાંધીનગર વિકાસ અધિકારીને લેખિત ન્યૂમ અરજી પાઠવીને ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો 5 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી માર્ગે આંદોલન શરૂ કરશે। ભૂતખેડી ગ્રામજનો દ્વારા નમ્ય પરંતુ દ્રઢ અરજ। રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ, સંજેલી, દાહોદ। આજે હું ગામના એક નાગરિક જાગૃત તરીકે વાત કરવા માંગુ છું કે ભૂતખેડી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભા તારીખ 2/10/2025ના રોજ રાખવામાં આવી હતી। ત્યારે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ સભ્યશ્રીઓને જાણ કરવામાં નથી આવી, તેમ ગ્રામજનોને પણ જાણ કરવામાં નથી આવી અને મિટિંગ ગામમાં કરવામાં પણ નથી આવી। ત્યારે પાતા પંચાયત અલગ ગ્રુપ લાગે છે, એ પંચાયતની અંદર મિટિંગ કરી તો ભૂતખેડી ગ્રામ પંચાયતનું મકાન પણ અહીંયા છે, 12 લાખને ખર્ચે સરકારશ્રીએ બનાવ્યું છે। એને 10 વર્ષ થાય છે મકાનને, નવું જ મકાન છે અને એનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો। ત્યારે અમે ગ્રામજનોએ વિચાર કર્યું, ગ્રામજનો કે અમને આગેવાન તરીકે કે ભાઈ આપણી ગ્રામસભા થઈ નથી, ગ્રામસભાનો હું મહિમા છે હું છે નથી તે જાણવા મળ્યું નથી, તો આપણે જાણ નથી કરી સરપંચ તલાટી તો વાંધો નહીં, પણ કે આપણે અરજી સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપીએ। બધા અમે ગ્રામજનો ભેળા થયા, 50-60 લોકો મળી અને એમનો વિડીયો પણ અમે રાખ્યો છે, મળ્યા એમનો, અને એમની સહયોગ કરી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અરજી આપવા ગયા। ત્યારે ત્યાં અરજી આપીને સાહેબને કીધું કે સાહેબ અમારો ગામમાં ગ્રામસભા થઈ નથી, તો અમને 5 દિવસની અંદર તમને મુદત કરીએ એની આપીએ, એની અંદર તમે અમારી ગ્રામસભા ફરી થાય અને અમને જે તે યોજનાના લાભો આવેલા હોય, ગ્રાન્ટો આવેલી હોય જાણ કરો અને જે તે અગાઉ કોઈ વપરાશ થઈ હતી તો અમને જાણ કરો તો અમને ખબર પડે, એવું અમે ટીડીઓ સાહેબને કીધું। ત્યારે ટીડીઓ સાહેબે કીધું કે સારું, તમારી અરજી લઈ લીધી છે અને પણ તમને ઘરે ઘરે કેવા અમે થોડા આવીએ એવો અમને જવાબ કર્યો। તો અમે કીધું કે સાહેબ તમને એવું અમે નથી કહેતા કે ઘરે ઘરે કેવા આવો, પણ અમારે ગ્રામસભા થઈ, ગ્રામસભાની અંદર અમારે જાણવાની જરૂર છે અને અમારા જે સરકારશ્રીઓ ગ્રાન્ટો આપે છે એ ગ્રાન્ટોની અંદર અમારો કોઈ ગ્રામજનોનો, ગરીબોનો વિકાસ થાય, પૂરેપૂરી ગ્રાન્ટો વપરાય, એના માટે આપને રજૂઆત કરવાયા છે અને આ ગ્રામસભા થાય ફરી અમારી નથી થઈ એ માટે આપને જાણવા આવ્યા છે। ક્યાં ગ્રામસભા કરવામાં આવી? ભૂતખેડી પંચાયત મકાન પણ છે, બધું જ છે, તો કરવામાં કેમ નથી આવતી? તો અમે ટીડીઓ સાહેબને કીધું સાહેબ પંચાયત ઘરે ના કરો તો કોઈ પ્રાથમિક શાળા ઉપર, આંગણવાડી ઉપર સરકારી મકાન હોય ત્યાં તમે રાખો ને કરો। તો કે જાહેર સ્થળ ગમે ત્યાં થાય, તો અમારા ગામમાં જાહેર સ્થળમાં કોઈ મિટિંગ કરવામાં નથી આવી। અમુક સમયે સરપંચ એના ઘરે કરી લે, ત્યાર પછી અમુક ઝાડ નીચે કરી લે, એવું કરે છે। આ વખત પાતા પંચાયત ઉપર કરી લીધું એવું કીધું, પણ અમારા 2 ગામોની અંદર માણસો કોઈ ગયા નથી, કોઈને જાણ નથી, કોઈને ખબર પણ નથી। તો આવો વિકાસ નહીં થવા દેવા માટે અંધમાં લોકોને રાખી અને પોતાને ગેરમાર્ગે ગ્રાન્ટો ઉપયોગ કરે એવું થાય છે। એના માટે અમે આ સાહેબ જાણ કરાવવા તમને આવ્યા છે। તો ટીડીઓ સાહેબ એવું કે તમારે ઘરે ઘરે ઝંડી લગાવવા હું આવું, એવા પ્રશ્નના જવાબો ખોટા અમને આપ્યા। ત્યારે અમે કીધું સાહેબ તમને ઝંડી લગાવવા અમે નથી કહેતા, પણ તમે અમારા વિકાસ અધિકારી છો અને અમારા ગરીબ ગ્રામજનોની
કોણ સેવામાં ભાગ આપે? તમારી જવાબદારી એટલે તમને અમે જાણ કરવા આવ્યા. ત્યારે તમે આવું કેમ પ્રશ્ન કરો? આ તમારું વ્યાજબી નથી. ત્યારે એવું બોલે કે અમે કીધું સાહેબ તમે ના કરો તો અમે ઉપર જ જાણ કરીશું આગળ. તો કે ના, તમે જાણ જ્યાં કરવી એ ત્યાં કરી દો, કશું નહીં, એવો જવાબ કર્યો સાહેબ. તો આપ સાહેબશ્રીઓને અમે જણાવીએ છીએ કે આ અધિકારી જો બેઠેલા